સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સભામાં ઉપસ્થિત આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તથા અહીંના કોઠારી સ્વામી, ધર્મરક્ષક સ્વામી, શ્રીજીવશક સ્વામી, શાસ્ત્રીજી અને રુસ્તમબાગ સત્સંગ મંડળના સભ્યશ્રીઓ, આજ વચનામૃત લેવું હતું પણ વિચાર ફર્યો. મેં કીધું કોઈને ફાવે ન ફાવે, ઝાલાવાડ દેશનું મૂળીધામ અને એનો ઇતિહાસની વાતો કરીએ, જેવી આવડે એવી. 25-30 મિનિટ 40 મિનિટમાં તો કાંઈ પૂરો ઇતિહાસ ન કહી શકાય. જેવું મહારાજ ઉજાડશે એવું બોલશું. સુંદર દેશ સોયામણો જેનું ઝાલાવાડ છે નામ, ભક્ત ઘણા ભગવાનના તન મને અતિ નિષ્કામ. એવા સુંદર દેશમાં નદી તીરે છે મૂળી ગામ, નૃપતેના તમયતે કહીએ રામાભાઈ એનું નામ. ઝાલાવાડ દેશ અમદાવાદથી સાયલાની વચ્ચે આવે. મહારાજને ઝાલાવાડ દેશમાં મંદિર કરવું હતું મેથાણ ગામમાં, બરાબર યાદ રાખજો. ત્યાં ચતુર્ભુજ દાદાનું મંદિર છે, એને મુસ્લિમોએ તોડી નાખેલું. એનું રિનોવેશન મહારાજે પોતે કરાવ્યું છે. પણ વાઘેલા દરબારોના ભાયાતોએ એવું કીધું કે આ સ્વામિનારાયણ લાવશો તમારું રાજ લઈ લેશે. આવી બધી ભ્રમણાઓ નાખી. એને કારણે મૂળી બનાવવાનું થયું અને મેથાણ બંધ રાખ્યું. મૂળી પણ મોટું ગામ. રાજસ્થાનમાંથી ઝાલા દરબારો ને પરમાર દરબારો ઝાલાવાડ દેશ ખાલી જોયો, એમાં એનું થાણું નાખીને ત્યાં રાજતંત્ર વ્યવસ્થા કરવી અને રજવાડું કરવું એવું વિચાર કરી અને પરમાર દરબારો અહીંયા મૂળીમાં સ્થાયી થયા. એ પહેલાં ત્યાં ચારણ અને ગઢવી તથા ભરવાડોના એના નેહડા હતા. બનાવ એવો બન્યો, પહેલાં તો મૂળી ગામનું નામ શું કામ પડ્યું? એ જગ્યાએ માર્કંડેય પુરાણમાં લખ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન 3 વર્ષ સુધી મૂળી રહ્યા છે. એને દ્વારકાનો દરવાજો ગણ્યો છે. વિશ્વકર્માએ દ્વારકા નગરી ઘડવી હતી, એ અહીં બેઠા એનો વહીવટ કર્યો હતો. દત્તાત્રેય ભગવાનનો આશ્રમ આપણું મૂળીનું મંદિર છે એ જગ્યાએ હતો. 2. ત્રીજું, અલર્ક રાજાએ અલર્ક વાવ બંધાવી છે દરવાજાની બહાર નીકળતા. પુરાતની વાવ છે, ઘણા અવતારો ત્યાં આવ્યા છે. આ એ પરમ પુનિત વાવ છે. એને કાંઠે મહારાજે રાસ લીધો છે, જમણવાર કર્યું છે, સ્નાન લીલા કરી છે. પહેલાં તો મૂળી આપણને એમ થાય નામ કેમ મૂળી? બનાવ એવો બનેલો, એ ગામમાં કોળી અને દરબારોની વસ્તી. કોળીઓએ તેતરની વાહે તીર માર્યો. તેતર પક્ષી ફડફડ કરતું કરતું ડેલામાં થઈને ગરાસિયા મૂળીમાં બેઠા બેઠા દરણું કરતા તેના ખોળામાં પડ્યો. પકડીને હાથ ફેરવીને સાંત્વના આપી. ત્યાં કોળી આવ્યા, માં અમારો શિકાર લાવો. એ કે શિકાર આશરે આવ્યા એનો અમારો ધર્મ છે, મેં ગિરાસદાર કહેવાય એમ ન આપી દઈ.
હવે બીજું ગોતો. એ કે તો તમારા દરબારોને કહી દીજો કાલે ઝઘડો કરવા તૈયાર રહે, લડાઈ થશે. મૂળીમાં એ સાંજે વાત કરી, ગિરાસદારો સાંજે ઘેરે આવ્યા. દરબારોને કે આપણો ધર્મ છે ક્ષત્રિયોનો, આને બચાવવું જોઈએ. એ કે તો એક કામ કરો, કહી દો એને લડવું હોય તો આવી જાય. એ એક બાજુ કોળીને એક બાજુ ગિરાસદાર દરબારો, બહુ મોટી લડાઈ થઈ. એ લડાઈમાં 19 જણા મરી ગયા. એક પક્ષી તેતર માટે થઈને 19 જણા મરી ગયા. એ બચાવ્યા મૂળીમાં એ, એટલે ગામનું નામ પાડ્યું મૂળી. એ મૂળીમાં શ્રીજી મહારાજ 31 વખત ગયા છે. આટલું પ્રસાદીનું છે એ ગામ. આપણા દેશમાં 4 મંદિર આવ્યા ને એ દેશમાં 2 જ આવ્યા હતા. પણ મૂળીનું મંદિર જરાય નાનું નહીં, ત્યાં સાધુય ઓછા નહોતા થયા. મૂળીમાં 300 સાધુ, 100 પાળા ને 75 બ્રહ્મચારી તો મહારાજ હતા ને પછી થયા. એવડું મોટું મંદિર છે. શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણ પરમાત્મા અને રાધાજી પધરાવ્યા તો ક્યાંક રાધારમણ નામ પાડ્યું, ક્યાંક મુરલી મનોહર પાડ્યું, સુરતમાં રાધા વિહારી પાડ્યું, અમદાવાદમાં ગોલોક વિહારી પાડ્યું, વડતાલમાં શું છે ખબર છે નામ? વૃંદાવન વિહારી છે. એ તો સ્ટીલના અક્ષરમાં લાંબુ થાય એટલે રાધા કૃષ્ણ કોઈકે લખી નાખ્યો છે. છપૈયામાં કુંજ વિહારી છે. પણ આ મૂળીનું એક જ એવું મંદિર છે કે જ્યાં પધરાવ્યા એનું નામ જ રાધા કૃષ્ણ. આખા ઝાલાવાડ દેશના આશીર્વાદ અને મોક્ષદાયી જો કોઈ હોય તો રાધા કૃષ્ણ દેવની સ્થાપના કરી. આજ મોટો સમયો મૂળીનો વસંત પંચમી એ થાય છે અને એ એનો પાટોત્સવ છે. શ્રીજી મહારાજે શાક ઉત્સવ કર્યા. એમાં 77, 78 ને 79, 1800 ના સંવંતે લોયામાં કરેલો શાક ઉત્સવ. એ વખતે રામભાઈ દરબારને એને આવેલા, એના કાકા રઘુભાઈ. એ ગામમાં બ્રાહ્મણોનો સત્સંગ, ગઢવીનો સત્સંગ, પટેલોનો અને દરબારો પરમારનો સત્સંગ. ત્યારે એને મૂર્તિ આપેલી પણ મંદિર નહીં. જુઓ મંદિર કેટલું મોડું થયું. જેમ જબરેશ્વર મહારાજ આપ્યા હતા નંદુભાઈને અને એની હવેલીનો આજ કબાટ છે એમાં મૂકી રાખ્યા હતા, એ નિત્યાનંદ સ્વામીએ મંદિર કર્યું ત્યારે એમાં પધરાવ્યા જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ. એમ અહીંયા રાધા કૃષ્ણ મહારાજ આપ્યા એ રામભાઈ દરબારે એના ઘરે પધરાવ્યા. મંદિર નહોતું છતાંય વસંત પંચમીનો સમય એનો ઉત્સવ 200 વર્ષનો ગયો. શું કામ? 1879માં મૂર્તિ શાક ઉત્સવમાં આપી, આરતી કરીને ભેટીને આપી છે. એટલે એ લોકો મૂળીવાળા આ દેવનો ઉત્સવ ઈવડો એ ગણેશ. એ ગણીને એને 200 વર્ષનો ઉત્સવ કર્યો. રામભાઈ દરબાર અને રઘુભાઈ દરબાર અલર્ક વાવે ગોપાળાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામીની કચ્છમાં જતા હતા અમદાવાદ સાઈડથી. બનાવ એવો બન્યો, અલર્ક વાવે નાવા પાણી પીવા આરામ કરવા બેઠા તો વાત કરી કે આપણે મળવા જઈએ આવા સારા સાધુ હોય તો. ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ આવ્યા એ વાત સાંભળી એટલે એને મળવા આવ્યા. અને એને એ ગુણ કોનો હતો? રામભાઈ દરબારને દીકરો નહીં. એટલે એણે સત્સંગીમાં ક્યાંક સંબંધી થવા મહારાજ વખતે વાત આંકી. પ્રતાપસિંહ રાજા સત્સંગી જીવનના શ્રોતા
પ્રથમ શ્રોતા ભાડેર ગામના, એને 3 બહેનો. રાજુબા છે એ મૂળીમાં વાળા રામભાઈ દરબારને વેરે પરણાવ્યા. બીજા બેન ધમડકામાં કરણીબાના દેરની દીકરા વેરે આપ્યા, બાઉબા. અને ત્રીજા બેન મૂળીમાં જ આના ભાયાતમાં પરમાર દરબારોમાં જાંબા કરીને બેન હતા, એને આપ્યા. આમ સત્સંગી સંબંધી થતા. જેમ ઝીણાભાઈની દીકરી કેમ રૂપાભાઈને વેરે ભાવનગરમાં હતા, વાઘેલા દરબાર કાકાભાઈ ને પૂજાભાઈના દીકરા હાલાજી ને હાલાજીના દીકરા વેરે ઝીણાભાઈએ દીકરી દીધી હતી બીજી. અને ત્રીજી દીકરી એણે જેઠીજી હારે દીધી હતી તાવી ગામના દરબાર. આમ સંબંધ બહુ મહારાજે કરાવેલા છે. એ તો ક્યાંક ક્યાંક વાંચીને ક્યાંક બરાબર જોઈ તો ખબર પડે. એટલે એને સત્સંગ જ્ઞાનો ખરો. રાજુબા, મોટીબા અને લાડુબા જેવા એકાંતિક સાંખ્યોગી હતા. હવે એવો ધર્મ પાળતા અને સંસારી હતા. એને હિસાબે રામભાઈની ગોપાળાનંદ સ્વામી પાસે બેહવા ગયા ત્યારે એને કીધું કે મહારાજ અહીંયા કે અને મહારાજને મંદિર કરે. કે ગોપાળાનંદ સ્વામી કે અમે તો અત્યારે ભુજ જઈશ, પણ તમે અહીંથી બ્રાહ્મણને મોકલો પત્ર લખીને, એ વાત કરે ગઢડા જઈને મહારાજને, મહારાજ આ પડે તો મૂળીમાં મંદિર થાય. એટલે ઘેલા જોશીને પત્ર લખીને મોકલ્યો. એ પત્ર લઈને ગયા. મહારાજે સભા ભરી વાત કરી કે ઝાલાવાડ દેશ બહુ મોટો, એમાં મંદિર કરીએ. બધા એની સંમતિથી હા પાડે. ઘેલા જોશી અહીંયા આવ્યા, પત્ર આપ્યો, રામભાઈ નક્કી કર્યું. પછી હાથમાં ગોપાળાનંદ સ્વામીએ જળ આપ્યું કે જાઓ અહીંયા મંદિર કરશું મહારાજ કે. મહારાજ વિચરણ કરતાં કરતાં અમદાવાદ વડતાલથી સીધા કચ્છમાં જાય ત્યારે મૂળી, ધાંગધ્રા, મેથાણ, મેમકા, વઢવાણ, લીમડી આ બધા ગામ, હળવદ, પ્રસાદીના ગામ બહુ ઝાઝા. 2 દી હું રિક્ષા લઈને ફર્યો હતો, 22 ગામ લેવાના. એ બાજુનો સત્સંગ બહુ સારો. બનાવ એવો બન્યો, મંદિર તો નક્કી કર્યું કે તમે શું શું આપશો? તો કે અમે જમીન આપશું. કેટલી? તો કે મારા તમારે કેટલી જોઈએ? તો કે 60 કરમ આમ ને 60 કરમ આમ. કરમ 6 ફૂટની હોય, એક ને એક પગલાં કરમ કહેવાય. પછી બીજું તો કે ગાડા, પથ્થર, લાકડું કાંઈ પણ લાવો, રેતી માટી, કોઈ વસ્તુની ઉપર વેરો નહીં સરકારનો, રાજ તરફથી. અને બીજું કાંઈ જોઈએ, તંબુ, ગિરાન કાંઈ આ તે તો રાજમાં હોય. માણસોને તો ખાવા કાંઈ નહોતું, પહેરવા લુગડું નહોતું, ઘરે બુંગણ ક્યાંથી હોય? એ બધું જ રાજમાંથી આપે. આવી રીતે મૂળીની વાત થઈ. એમાં મંદિર કરવાનું થયું એટલે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે તમે મંદિર કરવા જાઓ. બ્રહ્માનંદ સ્વામી મંદિર કરવા આવ્યા મૂળીમાં. અને મૂળી ગામમાં આજુબાજુમાં 300 ગામમાં સત્સંગ કરાયો બ્રહ્માનંદ સ્વામીએ. એના ચેલા હતા આર્ય દેવાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી. આ બધા અમદાવાદ દેશના ભાગમાં આવેલા. પાયો નાખ્યો તો પાયો પહેલાં હાથ મહેનત હતી. જેસીબી કંઈ હતા નહીં, ટ્રેક્ટર હતા નહીં, ટીકમ પાવડાએ મહેનત કરવાની. તોય 2 વર્ષમાં મોટા મહામંદિરો મહારાજે પૂરા કરી દીધા. 8 વર્ષમાં 6 મંદિર પૂરા કર્યા અને બીજા
ત્રણના તો પાયા ચાલુ હતા. ધોળકા, મૂળી એવા 3 ગામમાં તો પાયા ચાલુ હતા. આવો મોટો સત્સંગની સ્થાપનામાં બ્રહ્માનંદ સ્વામી એવા જતી સાધુ હોય ત્યારે સત્સંગ થાય. 300 જણા, 300 ગામના હરિભક્તો મૂળી મંદિરનો પાયો ગાળવા આવ્યા હતા. આજ ચોપડે ઝાલાવાડ દેશમાં મૂળી દેશના 165 ગામના તો નામ રજિસ્ટરમાં છે. એણે કેવડો સત્સંગ કરાયો હોય છે. એનો તો ભાવ બોલાતા હતા. સ્વામી અમારે ઘેરે પધરામણી આવો, પધરામણીના કે 50 રૂપિયા થાય, પેટીમાંથી હાથ મૂકો એટલે હું સમૃદ્ધિ ખૂટે નહીં. એ કે હાથ મૂકવાના હો પટારા ઉપર, તોય લોકો દેતા હતા. ચણ્યા, ઘઉં, રાયડો એનું ત્યાં ઉત્પાદન, કપાસના કાલા 53-13. આવી રીતે ઝાલાવાડ દેશ સમૃદ્ધ હતો તે દી. અને મંદિર ચાલુ કર્યો બ્રહ્માનંદ સ્વામીએ. એમાં મહારાજ વારંવાર આવે. એકવાર આવ્યાથી કે અમારે છાનું રહેવું છે. ઘણા ગામમાં ગુપ્ત રહ્યા છે. મેથાણમાં રહ્યા છે, પંચાળા રહ્યા છે, અક્ષરઓડીમ નીચે ભંડકમાં રહ્યા છે, મૂળીમાં રહ્યા, જાંબાના ઘરે 1 દિવસ રહ્યા છે, 1 મહિનો. પણ રાજુબાને એમ બાપ દાદાનો સત્સંગ, પ્રતાપસિંહ રાજાનો સત્સંગ હોય ત્યાં ખામી શું હોય? એ રાજબા કે ઓહો અત્યારે મહારાજ ક્યાં હશે? આવી ધારણામાં ભાવ સમાધિમાં ચાલ્યા ગયા. માણકી લઈને બ્રહ્મચારીને કીધ્યા વિના મૂળીને માર્ગે 2 દિવસે પહોંચ્યા. 1 રાત વચ્ચે લોયા નાગડકા રહ્યા. રાજુબાને ઘેરી આવ્યા ને વરસાદ કે મારું કામ આ વરસ જેવું ચોમાસું, બહુ વરસાદ વરસે, ઓરડા ઓછા એટલે રાજુબાને ઓરડે બાજુમાં રહ્યા. રાજુબા રાંધી ખવડાવે, થાળ કરે, રોજ સમાગમ કરે. એમાં બળતણ ખૂટ્યું, જેવું સાળંગપુરમાં પૂજાભાઈને ખૂટ્યું તેવું. હાંગા માસી ફાડી, એક બાજોટ ફાડી નાખ્યો તોય પૂરું થાય નહીં. ટાઈટ સડી છે કે મોટો ભડકો કરો, મોટો ભડકો કરો, મૂળ બળતણ ખૂટવાડવું, બીજો ધંધો નહીં કાંઈ. ટાઈટ એટલી બધી ભાઈ લીલા કહેવાય આને. એમાં આનંદ જીવોનું કલ્યાણ થઈ જવાનું હોય. બનાવ એવો બન્યો, રંગત ઢોલિયો હતો રજવાડાનો, કુવાડી લઈને ઊંચી કરીને મહારાજે પકડી લીધી. હવે અમને ટાઈટ ઉતરી ગઈ, ઘડીકમાં ઉતરી ગઈ. આવી લીલા કરી. પણ એ કેવા પ્રેમી ભક્ત હતા એની એક વાત કરો. વડતાલનું મંદિર ચાલુ હતું, કડિયાના પગાર ચડી ગયા. તેથી પ્રતાપસિંહ રાજાનો કરાવેલો હાચા હીરાનો હાર, સોનાનો, નામ એનું ચંદનહાર. એ કે મારે વડતાલમાં પૈસા દેવા, મહારાજને પૈસાની નાણાં ભેડ હોય તો હાર લઈને શિવલાલ શેઠને ત્યાં ગયા. માણસ મોકલ્યો, ગીરવે મૂકીને 500 રૂપિયા લીધા. 200 રૂપિયા રામભાઈ દરબારે આપ્યા. 700 રૂપિયા વડતાલના મંદિરમાં કડિયાના પગાર ચડી ગયા, એમાં બાઈ આપ્યા હતા. આને કહેવાય સત્સંગ.
આ ગામમાં મંદિર બનાવતા હતા ત્યારે પૈસાની તાણ પડે એટલે બ્રહ્માનંદ સ્વામી સુવાસીની બાઈ અને એના અયોધ્યા પ્રસાદ મહારાજના ધર્મપત્ની સૌભાગ્યવતી સુનંદાબા બે હાહુઓ અહીંયા રહેતા આચાર્ય તરીકે આવી ગયા હતા. મંદિર 83માં ચાલુ હતું. એની પાસે ગયા બ્રહ્માનંદ સ્વામી કે કાંઈક ધન આપો કાં ઘરેણાં આપો. તો કે ધન અમારી પાસે નથી, અમારો દેશ સૂકો, પણ ઘરેણાં છે એ તમને આપીએ. જાડા નકોર તોડા હતા સુવાસીની બાઈના. બધા જ ઘરેણાના તોડા આપી દીધા. વિચાર કરે બ્રહ્માનંદ સ્વામી કે આવી પ્રસાદીની વસ્તુ વેચીને મંદિર કરાય? બીજું હોનું વેચ્યું પણ તોડા ન વેચ્યા. આજ હવેલીમાં છે, જાઓ દર્શન કરજો. બાયુનું સમર્પણ કેટલું છે મંદિર પ્રત્યે એની આ વાત છે. મોનો સલાટ બાજુના ગામનો અને ત્યાં પથ્થર ઘડે એકાંતિક અને ધર્મ પ્રેમી માણસ એ વખતે મૂળીના મંદિરમાં બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે આ જેવો કોઈ ભક્ત નથી. એમાં કોગળિયાનો રોગ આવ્યો, જે આપણે અત્યારે એને કોલેરો કહીશ, એ ઝાડા ઉલટી માણસ મરી જાય. ન્યાયથી સમાચાર આવ્યા કે મોના સલાટનો દીકરો અને એના ધર્મપત્ની બે ધામમાં વહી ગયા છે. મોનાભાઈને માલુમ પડે તાત્કાલિક ઘરે આવે. ચિઠ્ઠી આવી. મોનો સલાટ કે ભગવાનને કરવું થી કર્યું, હવે આ કામ રેઠું રજળાવીને કાંઈ જવું નથી. બ્રહ્માનંદ સ્વામી કે એમ હાલે? કેવડો વૈરાગ છે. એના ધર્મપત્ની અને દીકરો એકનો એક બે વહી જાય. બ્રહ્માનંદ સ્વામી માળા લઈને ધારણામાં બેસી ગયા. મહારાજ, આવાનું કામ નહીં કરો તો મારું કામ કોણ કરશે? ત્યાં તૈયારી કરતા હતા નનામીની બધી. ત્યાં શબ હળ્યા, ચેતના આવી, જીવ આવી ગયો. સમાચાર મોકલ્યા. મોના સલાટને માલુમ પડે હાવ હાજા થઈ ગયા. ધણીનો ધણી કોઈ નથી, કરતા કરતા ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડના આધાર સ્વામિનારાયણ ભગવાન છે. ન્યાય ઘનશ્યામ મહારાજ છે. મૂર્તિ જે બે કીધી અહીંયા લાવ્યા. મંદિર બનવા લાગ્યો, પણ પથ્થર રતનપર ગામની બાજુમાં એક ગામ છે રામપુર, ત્યાં એ લોકોએ પથ્થર લેવા ન દીધો. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે કે શું કરવું. રાતમાં રોયા. મહારાજ મોકલ્યો તો ખરો, પણ મારે પથ્થર આ ભૂમિમાં ક્યાંથી કાઢવો. સ્વપ્નમાં આવ્યા એ કે હવારે તમને પથ્થર મળી જશે. સ્ટોરની આઈટમ છે એ લઈ આવે. સવારમાં એક કાનો ભરવાડ હામો હાલ્યો આવે. ક્યાં સ્વામી આમ રઘવાયા થતા જાઓ છો? અરે પણ પથ્થર મળતો નહીં. તે કે આમ મલકા તલાવડી ને ભારાસરની તલાવડી છે, ન્યા હશે, હાલો. તે કે હાલો. તે કે તમે એક કામ કરો, તમે આમથી હાલો ને હું આમથી હાલો, ન્યા આપણે બેન ભેગું થવાનું. આમ બે ભેગા થયા. ત્યાં ભરવાડે દેખાડ્યું, જો અહીં નીકળશે, આ દેખાય એ પથ્થર જ છે. મૂળીનું મંદિર સીધા સડી જાય એવા પાટડા વળવાળા નીકળ્યા. મંદિર બની ગયું, તીકેડ પથ્થર નીકળતો બંધ થયો. બ્રહ્માનંદ સ્વામી કે પણ પાણી? એ કે જો આ કોઈ નાની રહી કે અહીંયા હતી નહીં, દેખાડે.
બ્રહ્માનંદ સ્વામી રાજી થઈ ગયા. ત્યાંથી રેલગાડીમાં પાળા લાવે. રેલગાડી એટલે 4 વ્હીલવાળા આપણી બળદગાડી, એનું નામ રેલગાડી. એમાં લાવે. એમાં બહુ મોટા પથ્થર, ન્યા સેવડા હનુમાનજી ગણપતિ ક્યાંય નથી. એ બેના હનુમાનજીને ગણપતિ ઘડ્યા. હવે એ પથ્થર ત્યાંથી અહીં લાવવો. રેલગાડીમાં ચડે નહીં માણસથી. બહુ બેજી મહેનત કરી. ભાઈ બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા કે હવે આ પથ્થરના ટુકડા કરવા દો. નાના નાના બનાવી. પણ બ્રહ્માનંદ સ્વામીએ જ્યાં જ્યાં મંદિર બનાવ્યા એમાં મૂર્તિ બહુ મોટી હોય. તમે જોઈજો મૂળીની મૂર્તિઓ, પછી મને કહેજો. માણસ જેવડી મૂર્તિઓ, મોઢા મોઢામ ભરપૂર એવા મુખારવિંદવાળી મૂર્તિઓ. બ્રહ્માનંદ સ્વામી કે એ જતી હતા, જેવા તેવા નહોતા. કળકળિયો ઘોડો હતો રણમલસિંહ રાજા ધાંગધ્રાના, ઉપર બિહારીને બ્રહ્માનંદ સ્વામીને પસાડીને મારી નાખવા એવું નક્કી કરેલું. અડબંગી બાવાઓએ સડાવ્યા. ઘોડો લઈને પાસે લાવ્યા, માથે હાથ મૂક્યો. પડખે ઘોડીઓ તૈયાર રાખી હતી, કાયમી ઘોડો કેવી રીતે હાથમાં રહે. માથે હાથ મૂક્યો, હેઠું જોઈને ઊભો રહી ગયો હતો. આવા જતી હતા, શંકર જતી હતા. પછી નામ બીજું આ બ્રહ્માનંદ સ્વામીનું. જતી જેમ તેમ ન થાય. બ્રહ્મચર્ય, અષ્ટાંગ બ્રહ્મચર્ય ઉધ્વે રહેતા, નૈષ્ઠિક બ્રહ્મચર્ય, અને પછી બૃહદ વૈરાગ. જે બૃહદ વૈરાગ હોય ને એ સૌથી ટોચનો વૈરાગ કહેવાય. એ જેણે જીત્યો હોય એને જતી કહેવાય. બ્રહ્માનંદ સ્વામીએ પ્રાર્થના કરી હનુમાનજીને ગણપતિને કે પૂજાવું હોય તો સડી જાઓ. આ મળ કરીને થાક્યા 3 દીથી, ખબર નથી પડતી. 2 પથ્થર એની મેળે સડી ગયા. હાથ અડાડ્યો. ત્યાં જાઓ તો 2 પ્રસાદીના છે. રાધાકૃષ્ણ દેવ પ્રસાદીના છે, ઘનશ્યામ મહારાજ પ્રસાદીના છે, દરબારગઢ પ્રસાદીનો છે. ઘનશ્યામ મહારાજનું લાકડું બાલકૃષ્ણ સ્વામીએ, બાલમુકુંદ સ્વામીએ મૂળીથી હાલીને છપૈયા ગયેલા. ત્યાં મીન સરોવરને કાંઠે અત્યારે છત્રી છે. ત્યાં એક મહુડો ઊભો હતો. મહુડાની નીચે અષ્ટસિદ્ધિ થાળ ધરાવવા મહારાજને આવેલા. એ મહુડો હુકાઈ ગયો ને 3જી પેઢીએ એ લાકડું ટ્રેન મારફતે મૂળી લાવ્યા અને એના ઘનશ્યામ ઘડ્યા. આ ઇતિહાસ બધો કહું છું, યાદ રાખજો. પછી વાંકાનેરના છગન ઝવેરી પૈસાવાળા મુંબઈ રે, એ આવ્યા દર્શને. ઓહો, આવી ચમત્કારિક મૂર્તિ બની. કાષ્ટના ઘનશ્યામમાં રૂપાળામાં રૂપાળી જો કોઈ મૂર્તિ હોય તો મૂળીના ઘનશ્યામ મહારાજ સભા મંડપમાં પધરાવ્યા. ઓલો વાંકાનેર ન હોય કે એટલો બધો પૈસો તારી પાસે છે, આપણા મુંબઈના શેઠની જેમ. અમારા પગમાં હોનાના તોડા નથી, તું કરાવી લાય. કે ઓલો વાંકાનેર ગયો અને એ કે ત્યાં મૂર્તિને શું જરૂર, પોલા કરાવી. ભૂંગળા બનાવીને પોલા કરાવ્યા, લઈને આવીને પહેરાવા આવ્યા. ત્યાં આમ પાટું માર્યું. એ કે એટલો બધો પૈસો તને દીધો છે ને આવા પોલા લઈને આવ્યો. એ કે ભૂલ થઈ ગઈ, ભૂલ્યો મહારાજ, ભૂલ્યો. પાછા જઈને નકોર ઘડાવીને લાવ્યો. એ સગન ઝવેરીએ પહેરાવ્યા પછી એને કાઢતા નથી આજ સુધી. પહેરાવ્યા. ત્યાં 2 પથ્થરના બાજોટ છે. જે બાજોટ ઉપર બેહીને મહારાજ ના, એને પંપુડી હોય, એમ જ પાણી જાય, એની કુંડી બનાવે. કુંડીમાં જાય ને બધા એનું ચરણામૃત પાદોદક લે. સ્નાનનું જળ, અભિષેકનું જળ
બનાવ એવો બન્યો એ એક બાજોઠ પ્રસાદીનો ન્યાનો અને બીજો એક બાજોઠ ગઢડા હતો. ભગુજીને ત્યાં કીધું કે તમે મૂળીમાં ધ્યાન દેવા મદદ કરવા જાઓ, મહારાજ પ્રસાદીનું કંઈક આપો. તે કે આ મારી પાસે શું પ્રસાદીનું હોય? તે કે આ બાજોઠ પડ્યો, 2.5 મણનો બાજોઠ, 2 મણથી ઓછો નહીં હોય, 2.5 જશે. એને એટલે પાણી દવાઈને પંપોડીમાં અંગૂઠો ખોસ્યો, લઈને ત્યાં હાલતા. મહારાજ કે ક્યાં જાઓ? તે કે આ મારે મૂળી લઈ જાઓ. મૂળી લઈને વી ગયા. કેવા બળિયા હશે. ન્યાસધામમાં ગયા. બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી અને ભગુજી ચારેયની સમાધિ માથે છતરીઓ ન્યા છે. એક પડખે માણકી ઘોડીનો વંશનું ઓટો છે. એટલું એ જગ્યાએ છે. એમાં હવેલી બનાવવાની થઈ ત્યારે લાકડા ક્યાંથી કાઢવા? પછી રંગૂનથી લાકડા મગાવવાનું નક્કી કર્યું. ત્યાં લાકડા લેવા કોણ જાય? નારાયણદાસ સ્વામી ત્રીજી પેઢીના સાધુ, તદ્રુપાનંદ સ્વામીના શિષ્ય, મહાપુરુષદાસ સ્વામી એના શિષ્ય નારાયણદાસ સ્વામી એ પ્રતાપી હતા. પાલક પડ્યું ને 17 જણા કોમામ ગીરી ગયા હતા. અને હરિનારાયણ સ્વામી ગયા પછી બહાર વિતરણમાં અને ત્યાંથી આવ્યા પહેલાં ચીઠી લઈને એક જણો ગયો. એ કે 17 જણા વૈયા ગયા. તો એ કે એને અનામી બાંધતા નહીં અને કાંઈ કરતા નહીં, હું આવું છું. જઈને પાણી છાંટીને સ્વામિનારાયણ બોલ્યું. 17 ઊભા થઈ ગયા હતા. આવા પ્રતાપી સાધુ ત્યાં 350 પાળા 75 બ્રહ્મચારી થયા ત્યાં. પણ લાકડું લેવા જવાનું થયું રંગૂનથી. ત્યારે મુંબઈ જવું પડે ટ્રેનમાં લાવવા. એ જગ્યાએ હરદેશર પારસીના હગા ત્યાં રહે અને એનો માસ્તર મેન સાહેબ આ ચિંતા કરતા હતા કે લાકડું કોણ લાવી દે. દરિયાઈ માર્ગે ત્યાં ઉતરે, પછી ત્યાંથી ટ્રેનમાં કોણ લાવી દે? ઓલા સાહેબને ઘરે ગયા, પધરામણી કરી, હરદેશરની વાત કરી, રાજી થયા. એ કે તમારી વળતાની ટિકિટ હારે માણસ આવશે ને લાકડું તમારું ઠેઠ ઉતારી દે ત્યાં સુધીની મારી જવાબદારી. એને રાતે સ્વપ્નમાં લીલા વાઘાવાળા રાધા કૃષ્ણ આવ્યા હતા. અને પછી અહીંયા જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે એ ત્યાં આવ્યા. પ્રતિષ્ઠામાં બહુ રાજી થયા. દ્વારકાની યાત્રા, અહીંની યાત્રા કરી. ત્યાર પછી એનો અંતકાળ આવી ગયો. એટલે એ અંતકાળ આવ્યા પછી એનો જન્મ આની આ મૂર્તિ લીલા વાઘાવાળી આવી એટલે છેલ્લે એનો જન્મ સત્સંગમાં થયો. વઢવાણના આસુભાઈ અને બાજુના ગામના ગઢવી એને બેના લગ્ન થયા ને એને ઘરે મહીકરણ નામનો છોકરો થયો. એને પછી મોટો થયો એટલે લઈને અહીંયા હરિનારાયણ સ્વામી પાસે દર્શને લાવ્યા. સ્વામી અમારા ઘરે આ દીકરાનો જન્મ. આ તો ઓલો પારસી બાબો એ કે જીવ્યા ત્યાં સુધી ને આજ સુધી પારસી બાબા વાળો પરંપરાના હરિભગત કહેવાય. આવી રીતે સમય થઈ ગયો. જેઠા મેરની એક ધોતલી હતી, વીરુમાં મેરે બનાવેલી. મહારાજ બાંધતા, મોટું ફીંડલું થાય, કાઢે નહીં. 100 જન્મથી બ્રહ્મચર્ય પાળતા હોય એનું પ્રીતિ હોય. સેવતીનું ફૂલ ફેરવતા હતા. કોઈકે પૂછ્યું કેમ ફેરવા કરો? તે કે આમાં જેઠા મેરને વીરુમાં મેરના બ્રહ્મચર્યની શ્વાસ આવે. એની બનાવેલી ધોતલી કાઢે નહીં. નિત્યાનંદ સ્વામી સેવામાં બહુ કીધું, કાઢે નહીં. મહિનો હોઈ ગયો. બ્રહ્માનંદ સ્વામીને ફરજ પાડી. બ્રહ્માનંદ સ્વામી માગી તોય ન આપી. બ્રહ્માનંદ સ્વામી યુક્તિ કરી, ઘરે જઈ કીર્તન બનાવ્યું. ધન ધન સૂત એનો ધન ધન કાંતણ હારી, એવું કીર્તન બનાવ્યું. મહારાજે માથેથી ઉતારીને આપી દીધી. એ ધોટલી લઈને કાયમ બ્રહ્માનંદ સ્વામી જીવ્યા ત્યાં સુધી પાથરીની ઉપર પૂજા કરી. છેલ્લે એના શિષ્ય દેવાનંદ સ્વામી કે તું આની ઉપર પાથરીને પૂજા કરજે. એ ધામમાં ગયા ત્યારે સુખ સંયમ પધરાવીને ગયા. એ ધોતલી જાઓ તો દર્શન કરજો, ત્યાં છે. અત્યારે લોકઅપમાં મૂકી છે, કામ હાલે. ભગુજીના બખ્તર ને શસ્ત્રો ને ઢાલો એવું બધું મૂળીમાં હવેલી બનાવી એવી હવેલી ક્યાંય નથી. દરબારગઢ જેવો દરબારગઢ ક્યાંય નથી. એની જેવા ઘનશ્યામ ક્યાંય નથી. આવું મૂળી ગામ ત્યાં અષ્ટાવધાન ને શતાવધાન જેની માથે બ્રહ્માનંદ સ્વામી કરતા તેવડી પાટ પણ પ્રસાદીની છે. 3 કુવા, 3
વાવ, હવેલી, દરબારગઢ, ભોગાવો નદી, એક ઘંટીયો બળદ હતો, એ ઘંટી ફેરવતો હતો, આટલા બધા માણસોનું દળવું, ઈવડી ઘંટી આદિ ઘણું બધું પ્રસાદીનું છે. ક્યારેક ક્યારેક આ બધા પ્રસાદીના સ્થાનમાં પૈસા બગાડવા, બીજા મોટા ધામોમાં જવું ને કરતાં અહીંયા જઈએ તો આપણો બાપ રાજી થાય એટલો શ્યામાય ન થાય. મને તો પંથથી જેટલું વાલું બીજું કાંઈ નહીં. એકવાર દર્શન કર્યા હોય ને ફરી ન જાવ થઈ હાલે, પણ ન ગયા હોય ત્યાં જાવું. જેવો આવડે એવો મૂળી મંદિરનો ઇતિહાસ કીધો. જય.